હેલો, ગુડ મોર્નિંગ, હેપી ન્યૂ યર. કેમ રીતે તમારી રજાઓ? મજા કરી ને? સરસ. જેવી રજાઓમાં મજા કરી એવી હવે ભણવામાં મજા કરવાની. સાચું ને? બધા ફ્રેશ થઈ ગયા, થોડો ચેન્જ મળી ગયો. સંકલનની આપણી વાર્તા અધૂરી હતી. આજે એ વાર્તાને આગળ ચલાવીએ છીએ. થોડી નોંધ તમારા માટે તૈયાર રાખી છે. નવા વર્ષે તમે પહેલી વખત અમારી પાસે આવો એટલે કંઈક નાસ્તા રૂપે આપવું પડે ને. નાનકડી પ્લેટ રાખી છે તમારા માટે. આપણે એની વાત કરીએ. પેલા તો વિધેય એફ છે, સંકલનની વાત કરતા હોઈએ ને, નિયત સંકલનની. તમને નિયત સંકલનનો થોડોક અનુભવ એ ફિઝિક્સમાં કરો. કદાચ કેટલીક વાતો એવી હોય કે જે મેથ્સમાં આવતી હોય, ફિઝિક્સમાં ન આવતી હોય, પણ તમે થોડા એનાથી પરિચિત તો છો જ. એટલે સૌથી પહેલી વાત એ કે વિધેય કોઈ સંવૃત અંતરાલ AB પર વ્યાખ્યાયિત અને સતત હોવું જોઈએ. આપણે વિકલનના ચેપ્ટર વખતે વાત કરી હતી કે વિકલનીય વિધેય છે એ હંમેશા સતત હોય છે. અને એવું જ એક પરિણામ સંકલનના ટોપિકમાં પણ છે. સતત વિધેય હંમેશા સંકલનીય હોય છે. એટલે વિધેય સંકલનીય છે એવું કહેવાની વાત આવે તો એ શબ્દ ઉપયોગમાં નથી લેવાતો. વિધેય સતત છે, કારણ કે પ્રત્યેક સતત વિધેય એ સંકલનીય છે જ. એટલે અહીંયા આપણે એમ કહીએ કે વિધેય f છે એ સંવૃત અંતરાલ AB પર સતત છે, તો એ સંવૃત અંતરાલ AB પર સંકલનીય છે. નિયત સંકલિતનો સંકેત એમાં એક નાનકડો ફેરફાર જ થયો. સંકલન માટેનું જે ચિહ્ન છે એમાં ઉપર અને નીચે આ બે સંખ્યાઓ આવી ગઈ. એ કરતા બી મોટા છે, એ તો તમને અંતરાલ પરથી ખ્યાલ આવી જ જાય. એને નિયત સંકલિતની અધઃ સીમા, લોઅર લિમિટ, અને બી ને નિયત સંકલિતની ઉર્ધ્વ સીમા, અપર લિમિટ કહેવાય. એનો ઉપયોગ શું? તો કે સંકલનની શરૂઆત કરીને ત્યારે આપણે આ વાત કરી હતી કે જો કેપિટલ એફએક્સ નું સંકલિત સ્મોલ એફએક્સ હોય, વિકલિત, કેપિટલ એફએક્સ નું વિકલિત એ સ્મોલ એફએક્સ હોય, તો એફએક્સ નું સંકલિત, ત્યાં એક વાત ભૂલાઈ ગઈ ને લખતા, હું કરેક્શન કરી દઉં છું. શું ભૂલાઈ ગયું તમને ખ્યાલ આવ્યો? ડીએક્સ ભૂલાઈ ગયા છે. હા, એ ચેન્જ કરી દો. ઇન્ટિગ્રેશન એફએક્સ ડીએક્સ, એક્સ ના સાપેક્ષ સંકલન, ઇન્ટિગ્રેશન a to b fx dx. તો એ વાત આપણે અનિયત સંકલન વખતે કરી હતી કે જો કેપિટલ એફએક્સ નું એક્સ ના સાપેક્ષ વિકલિત એ સ્મોલ એફએક્સ હોય તો સ્મોલ એફએક્સ નું એક્સ ના સાપેક્ષ સંકલિત કેપિટલ એફએક્સ પ્લસ સી. હવે સીમાઓ આવી તો એનો ઉપયોગ શું? દાખલામાં પણ આ રીતે જ લખશું આપણે, કૌંસ કરી અને નીચલી સીમા નીચે, ઉપલી સીમા ઉપર. હવે એ સીમાઓને સંગત સંકલિતનું મૂલ્ય, પેલા ઉર્ધ્વ સીમાને સંગત મૂલ્ય એટલે એક્સ ના બદલે બી મૂકવાના, એફ ઓફ બી પ્લસ સી. એમાંથી બાદ અધઃ સીમાને સંગત મૂલ્ય એટલે એફ ઓફ એ પ્લસ સી. સી બાદ થઈ જશે. એટલે દાખલા ગણતા હશું ને આપણે ત્યારે, જ્યારે નિયત સંકલનની વાત કરો ત્યારે અહીંયા તમે સી નહીં લખો તો ચાલશે. સિમ્પલી એફએક્સ કાઉન્સ કરીને એ ટુ બી બરાબર એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ. અહીંયા જે આપણે વાત કરી છે તમારી ટેક્સ્ટમાં એ ચર્ચા થઈ છે એટલે આપણે પોઈન્ટ લીધો છે, પણ હકીકતમાં આ ચેપ્ટર પૂરું થાય પછી 8મા ચેપ્ટરમાં એનો આપણે ઉપયોગ કરવાનો છે. અહીંયા સંકેતનો મિનિંગ એ તમને સમજાવ્યો છે કે ભાઈ ઇન્ટિગ્રેશન a ટુ b fx dx એ શું છે. તો કે વક્ર y ઇક્વલ ટુ fx નું તમે આલેખ દોરો, શિરોલંબ રેખાઓ x બરાબર a અને x બરાબર b જે ખરેખર સંકલિતની સીમાઓ છે, અને એક અક્ષ એમની વચ્ચે જે આવૃત પ્રદેશ, બંધ પ્રદેશ, એક બંધ આકૃતિ રચાય તો એનું જે ક્ષેત્રફળ છે એ આ સંકલિતનું મૂલ્ય છે. સંકલિતનું જે મૂલ્ય મળે એ શું છે? તો કે આ અહીંયા જે આકૃતિમાં લાઇનિંગ કરીને જે પ્રદેશ બતાવ્યો છે, વક્ર, સીમાઓ x બરાબર a, x બરાબર b અને એક અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ છે.
આટલી વાત સાથે આપણે સંકલનની વાતો શરૂ કરીએ, દાખલાની વાતો. શરૂઆતમાં નિયત સંકલનના કોઈ વિશિષ્ટ ગુણધર્મનો અત્યારે ઉપયોગ નથી કરવાનો, માત્ર આટલું જ, આપેલી સીમાઓને સંગત તમે સંકલિતનું મૂલ્ય એ કઈ રીતે મેળવી શકો એ વાતથી આપણે શરૂ કરવાનું છે. બીજી એક વાત, તમારી ટેક્સ્ટબુક પ્રમાણે સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલિત એ આખો ટોપિક સ્વાધ્યાય 7.8, એની પહેલાના બે ઉદાહરણ 26-27 અને પાછળ જે પ્રકીર્ણ સ્વાધ્યાય કહીએ ને આપણે, એ પ્રકીર્ણ સ્વાધ્યાયમાં જો એના દાખલા હોય તો એ બધા એ કેન્સલ કર્યા છે. આ વર્ષ પૂરતા કેન્સલ કર્યા છે. મોટાભાગે આપણે અત્યાર સુધી કેન્સલ કરેલી વિગતો સ્વાધ્યાયનો 296 પેજ ઉપર 40મો દાખલો છે. પ્રકીર્ણ સ્વાધ્યાયમાં 296 પેજ 40મો દાખલો એ કેન્સલ થયો છે. અને બીજો કોઈ દાખલો સરવાળાના લક્ષ તરીકે હોય તો આપણે જોઈ લઈએ ઉદાહરણમાં, બરાબર? તો એ પણ કેન્સલ થયો છે, નથી. ઓકે, હા, મારું શું કહેવાનું છે કે માની લ્યો કે એ કેન્સલ ન કર્યું હોય તો આપણે તો અત્યાર સુધી જે કાંઈ ભણ્યા એમાં કેન્સલ થયેલી બાબતો હોય એ પણ ભણ્યા છીએ. શું કામે? કોમ્પિટિટિવના લેક્ચરમાં તમને તકલીફ ન થાય એટલા માટે. કોમ્પિટિટિવના પ્રોબ્લેમ તમે સોલ્વ કરો ત્યારે તકલીફ ના થાય એટલે અત્યાર સુધીમાં આપણે એક પણ ટોપિક છોડ્યો નથી. પણ આ ટોપિક એવો છે કે જેનો ઉપયોગ એમસીક્યુમાં ન થઈ શકે. એ દાખલાનો ઉપયોગ એમસીક્યુમાં ન થઈ શકે. તમે ટાઈમ મળે ને ત્યારે એ જે સ્વાધ્યાય કેન્સલ કર્યું છે સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલનનું, એ અને એના ઉદાહરણ છે બે, એ જોજો. એમાંથી તમે સરવાળાના લક્ષ તરીકે એ શરત કાઢી નાખો તો એ છે ને બધા એક લીટીના દાખલા થઈ જાય. એક લીટીના રકમમાંથી આમ તમે એક લીટીમાં સીધો જવાબ લઈ આવી શકો, એ જો મેથડ કાઢી નાખવામાં આવે તો. પણ મેથડ તો એમસીક્યુમાં હોય નહીં, એટલે એ ટોપિક તમને કદાચ ને અભ્યાસક્રમમાં હોત તો પણ કોમ્પિટિટિવના લેવલે તો નડવાનો જ નથી, એમસીક્યુમાં તો નડવાનો જ નથી. એમસીક્યુમાં એનો કોઈ પ્રશ્ન કદી આવે જ નહીં. તમારા ગુજરાત બોર્ડના પેપરમાં જો એનો સમાવેશ અભ્યાસક્રમમાં થયો હોય તો પાર્ટ બી માં આવે, પાર્ટ એ માં ન આવે. એટલે એ ટોપિક આપણે કરવાના નથી. તો આપણી વાત શરૂ થશે ઉદાહરણ 28 થી, બરાબર? ઉદાહરણ 28. નીચેના સંકલિતો મેળવો. હવે સંકલનનું ચેપ્ટર હાલે છે એટલે સંકલિતો જ મેળવવાના હોય ને, એટલે આપણે એવી સૂચના નથી લખતા. ઇન્ટિગ્રેશન 2 to 3 x² dx. સો સિમ્પલ. હવે કોઈ પણ સંકલિત આપણે શરૂઆતમાં છે ને થોડી ધીમે વાત કરશું એટલા માટે કે જે કાંઈ મેથડ શક્ય છે એ બધી મેથડની આપણે ચર્ચા કરતા રહીશું. પછી તમને યોગ્ય લાગે એ મેથડનો તમે ઉપયોગ કરજો, બરાબર છે? હવે અહીંયા તમે x² નું x ના સાપેક્ષ પહેલા સંકલિત મેળવી લ્યો, ઇન્ટિગ્રેશન fx dx તમને મળી જાય, પછી સીમાઓને સંગત મૂલ્ય મેળવવું હોય તો એમ પણ ચાલે. તમારી જે ટેક્સ્ટબુક છે એમાં એ રીતે કર્યું છે. તમને ડાયરેક્ટ સંકલન કરવું હોય તોય થાય. હું સમજાવું. જો તમે ઇન્ટિગ્રેશન x² dx બહુ સરળ શરૂઆત કરી છે, x³/3 પ્લસ c મૂકવા હોય તો તમારી મરજી, ના મૂકવા હોય તો જરૂર નથી. માર્ક નહીં કપાય, ચિંતા ના કરતા. તો ઇન્ટિગ્રેશન 2 to 3 x² dx. હવે સીમાઓને સંગત મૂલ્ય એટલે આપણે હમણાં વાત કરી કે મોટા કૌંસમાં આ સંકલિતનું જે વિધેય મળ્યું છે મૂકી અને સીમાઓ લખી નાખો. અપોન 3 છે એ અચળ સંખ્યા છે એટલે તમારે બહાર લેવી હોય તોય છૂટ, અંદર રાખવી હોય તોય છૂટ. પેલા x = 3 ને સંગત મૂલ્ય, પછી x = 2 ને સંગત મૂલ્ય એમાંથી બાદ કરવાનું. આપણે છેદમાં 3 છે ને બહાર લઈ લઈએ છીએ અચળ તરીકે. f of b minus f of a, b ની જગ્યાએ કોણ? 3 નો ઘન 27 માઇનસ a ની જગ્યાએ કોણ? 2 નો ઘન 8.
27 માંથી 8 બાદ 19/3. હવે તમારે અનિયત સંકલનનું સ્ટેપ આપવું ન હોય, આ સ્ટેપ ન આપવું હોય, આ ઓપ્શનલ છે, આ ફરજિયાત નથી, તમે ડાયરેક્ટ અલગ કરી શકો, કારણ કે તમને x2 નું સંકલિત તો આવડે છે, એટલે આ સ્ટેપ ઓપ્શનલ છે. તમે સીધી અહીંથી શરૂઆત કરીને દાખલો ગણી શકો. ઓકે, એના પછીની વાત કરીએ. બીજો દાખલો, ઇન્ટિગ્રેશન રૂટ x ના છેદમાં 30 માઇનસ x3/2 એની 2 ઘાત, અને સંકલનની સીમાઓ છે 4 થી 9. બરાબર? હવે એ આદેશ લઈને થાય. ગુણધર્મ પણ તમે શીખ્યા છો, fx ની n ઘાત ગુણ્યા f ડેશ x, અનિયત વખતે શીખવાડ્યું છે ને. તો 30 માઇનસ x3/2 એનું વિકલન કરો, -3/2 ગુણાકારમાં આવે x ની 1/2 ઘાત વધે ને. તો એક ગોઠવણ આવી થઈ શકે, બધી શક્યતાઓથી આપણે ગણશું. 4 to 9. આ છેદનું પદ છે ને એને અંશમાં લઈ લઈએ છીએ. 30 માઇનસ x3/2 એની -2 ઘાત, એનું વિકલન -3/2 x1/2. આ કૌંસની અંદરનું જે પદ છે ને એનું વિકલન. તો તમે -3/2 વધારાના મૂક્યા ને, એટલે આગળ -2/3 વડે ગુણી નાખો. fx ની n ઘાત ગુણ્યા f ડેશ x. તો સંકલન કરતા fx ની n+1 ઘાત એટલે કેટલી ઘાત થઈ છે? -1. 30 માઇનસ x3/2 એની -1 ઘાત છેદમાં -1 ફ્રોમ 4 to 9. આ માઇનસ નિશાની લઈ લઈએ એટલે પ્લસ થઈ ગયા. -1 ઘાત છે એટલે 1 ના છેદમાં આવે ને પદ, 1 ના છેદમાં 9 મૂકી દઉં છું એટલે 30 માઇનસ 9/3/2 માઇનસ, હવે અધસીમાને સંગત મૂલ્ય, પેલું ગણ્યું f ઓફ b માઇનસ f ઓફ a. 30 માઇનસ 4/3/2 એનું સાદુરૂપ કરશું આપણે. 9 નું વર્ગમૂળ 3, 3 નો ઘન 27, 30 માંથી 27 ગયા 3, 4 નું વર્ગમૂળ 2, 2 નો ઘન 8, કેટલા વધ્યા? 22. એનો લસા 66, ક્રોસ ગુણાકાર જ કરી નાખીએ છીએ. 22 માઇનસ 3 છેદમાં 66, 22 માંથી 3 ગયા, કેટલા વધ્યા? 19. 19 ના છેદમાં 66, 33 દુ 66 અને 33 તેરી 99, 19/99. આ થઈ ગયો તમારો બીજા દાખલાનો જવાબ. બરાબર? આપણે એમ વાત કરી હતી કે એની જે કંઈ અન્ય રીત હોય એની પણ આપણે ચર્ચા કરશું. તમે અનિયત સંકલન પેલા ગણી લ્યો તોય ચાલે, આદેશથી અનિયત સંકલન ગણો તોય ચાલે. અનિયત સંકલનની ગણતરી છે એ પાછી તમે બે રીતે કરી શકશો, ગુણધર્મની રીતે અથવા આદેશની રીતે. તો એ બે વાત પણ આપણે સમજશું. બરાબર? ચાલો, આ દાખલાની અન્ય રીત. રકમ આપણે પાછી નહીં લખીએ, અનિયત સંકલનની રીતે કેમ ગણાય. રૂટ x ના છેદમાં 30 માઇનસ x3/2 એની 2 ઘાત dx. જો તમે 30 માઇનસ x3/2 બરાબર t ધારો, 30 નું વિકલન તો 0 થયું,
3/2 ગુણાકારમાં આવ્યા એટલે -3/2 x raised to 1/2 dx equal to dt. 1/2 ઘાત એટલે રૂટ થાય ને, વર્ગમૂળ, dx equal to -2/3 dt. Then I equal to integration root x dx એટલે -2/3 dt એના છેદમાં t સ્ક્વેર -2/3 અચળ 1/t² નું સંકલન તો તમને આવડે જ મોઢે -1/t, બરાબર ને? એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા 2/3t અથવા 2/3 અચળ છે, તમે અલગ રાખો એને સીમાની ગણતરી વખતે કારણ વગર ભેગા લેવાની. પ્લસ સી ટી ની કિંમત મૂકવાની છે, આદેશ લીધો છે ને, ટી એટલે 30 - x raised to 3/2. તેથી ઇન્ટિગ્રેશન 4 to 9 એ સી નહીં લખો તો ચાલશે, જરૂર નથી, પણ તમે અનિયતથી ટેવાયેલા છો ને એટલે હું શરૂઆતમાં લખું છું. અહીંયા હવે સી નહીં મૂકીએ. અને બીજું, આપણે હમણાં ત્યાં વાત કરી હતી કે 2/3 અચળ છે, તમે એને સંકલનની બહાર લખો તો બી ચાલે, એમાં કાંઈ સીમા મૂકવાની હોય નહીં, x ની કિંમત મૂકવાની હોય ને, એમાં x નથી આવતો. 1/30 - x raised to 3/2 from 4 to 9. હવે એ આપણે ગણેલું છે એટલે હું એટલા પૂરતું એક સ્ટેપ વચ્ચેથી કાઢી નાખું છું. પહેલું પદ આવશે 1/3 -1/22. પછીનું સ્ટેપ એ બધા કાઢી નાખું છું 19/99. એનું કારણ છે સાદુરૂપ ત્યાં આપણે આપ્યું છે, બરાબર? અચ્છા, આદેશમાં નિયત સંકલન જ ગણવું હોય તો પણ ગણી શકાય. ચલો એ વાતને પણ સમજીએ. એ છે ને લક્ષ જેવું છે, તમે વિધેયનું લક્ષ ભણ્યા છો ને, એમાં આદેશની વાત આવે તો નવા ચલની લિમિટ ગણવી પડે ને. એમાં અહીંયા તમે આદેશ લ્યો ને એટલે નવા ચલની સીમાઓ, આ સીમાઓ જે તમને આપી છે એ કોના મૂલ્યો હોય? x ના. તમારો નવો ચલ આદેશ પ્રમાણે t છે તો એને અનુરૂપ નવા ચલ t ના મૂલ્યો શું હોય એ મૂકીને તો તમારે છે ને t ની કિંમત પાછી ના મૂકવી પડે. નિયતમાં ગણવું હોય તો આ જ વાત, આમાં આદેશ લેવો હોય અને નિયતમાં ગણતરી કરવી હોય. ત્રીજી રીત, √x ના છેદમાં 30 - x raised to 3/2 નો સ્ક્વેર અને સીમાઓ છે 4 થી 9. એટલે તમે એઝ યુઝ્યુઅલ 30 - x raised to 3/2 બરાબર t ધારો. અહીંથી એક સ્ટેપ કાપી નાખો ને, સામે જ છે જુઓ ને, √x dx equal to -2/3 dt. ઓકે. અચ્છા, સીમાઓ ગણવી છે આપણે, નિયત સંકલન જ ગણવું છે, અનિયતમાં ગણીને પછી સીમાઓ નથી મૂકવી. થાય એમ પણ થાય. જુઓ, x બરાબર 4 હોય, 4 લક્ષમાં છે ને ટેન્સ ટુ ની ભાષામાં લખવું પડે કે ભાઈ x ટેન્સ ટુ π/4 તો થીટા ટેન્સ ટુ, પણ તમે ગણો છો તો એમાં કિંમત મૂકીને જ ને, એટલે આ x બરાબર 4 અહીં મૂકી દેવાના. 4 નું વર્ગમૂળ 2, 2 નો ઘન 8, 30 માંથી 8 ગયા એટલે કેટલા? 22. હમણાં જ ગણ્યા હતા આપણે. અને 9 મૂકો તો 9 નું વર્ગમૂળ 3, 3 નો ઘન 27. t બરાબર કેટલા? 3. તો I બરાબર ઇન્ટિગ્રેશન 22 to 3. x બરાબર 4 હોય તો અનુરૂપ t ની કિંમત 22 અને x બરાબર 9 હોય તો અનુરૂપ t ની કિંમત 3. અચ્છા, √x dx એટલે -2/3 dt, સોરી, અને છેદમાં t સ્ક્વેર. 2/3 અચળ બહાર લઈએ છીએ. બીજી એક વાત જે તમે હવે પછી
આ ટોપિક પૂરો થાય ને પછી નિયત સંકલનના ગુણધર્મોની વાતો આવશે, એ વખતે શીખવાના છો. પણ સહેલું છે, સમજાય એવું. સંકલનની સીમાઓ તમારે બદલવી હોય ને, એટલે બદલવી હોય એટલે અધઃ સીમા હોય એને ઉર્ધ્વ સીમા કરવી, ઉર્ધ્વ સીમાને અધઃ સીમા કરવી હોય. સીમાઓ મોટા ભાગે ચડતા ક્રમમાં હોય. જો 22 થી 3 ઉતરતો ક્રમ આવ્યો તો તમે ફેરવી શકો, એક માઇનસ નિશાની મૂકવી પડે. આવો ગુણધર્મ છે. હું અહીં લખી દઉં છું, અહીંયા લખી દઉં. ચાલો તમે ભણશો પછીથી, કારણ કે ઇન્ટિગ્રેશન a to b fx dx ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન b to a fx dx. સરળ છે, તમે સમજી શકો. હમણાં અહીં લખ્યું હતું ને, આ કેપિટલ એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ આવું થાય ને, તો આ એફ ઓફ એ માઇનસ એફ ઓફ બી થયું. એટલે માઇનસ નિશાની બહાર આવે તો જ બે સરખા થાય ને. એટલે આ માઇનસ નિશાન, માઇનસ મૂકી એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. તો ઇન્ટિગ્રેશન 3 to 22 1/t² dt. હવે 1/t² નું સંકલન તો તમને ખબર છે, -1/t. મેં માઇનસ 12 મૂકી દીધા હો ભાઈ. ફ્રોમ 3 to 22, બરાબર. હવે t ની કિંમત 22 મૂકો, અપર લિમિટ 1/22 માઇનસ લોઅર લિમિટ 1/3 થઈ ગયું. અહીંયા અંદર બાદ બાકી ઊંધી છે એટલે લખું છું 3 - 22/66. પણ હવે તમે સમજી શકશો એ બે એક જ થઈ ગયું, 19/9. એટલે આ રીતે ગણી શકાય. અનિયતમાં આદેશથી ગણી શકાય, નિયતમાં આદેશથી ગણી શકાય. ઘણી બધી રીતે તમે એ ગણતરી કરી શકો, બરાબર. ઓકે, ચાલો એ પછીનો દાખલો જોઈએ, ત્રીજો. ઇન્ટિગ્રેશન 1 to 2 x dx upon x plus 1 into x plus 2. હવે એમાં તમે આંશિક અપૂર્ણાંક રીત ઉપયોગમાં લ્યો તોય ચાલે. છેદનું વિકલન અંશમાં ગોઠવવું હોય તો છેદમાં ગુણાકાર કરી નાખો, બહુપદી બનાવી દો, x² + 3x + 2, તોય ચાલે. પણ બધું અનિયતની રીતે. એટલે પેલા છે ને આપણે આંશિક અપૂર્ણાંક રીત એપ્લાય કરશું, એ થોડુંક સહેલું પડે. પેલામાં શું છે કે છેદનું વિકલન અંશમાં ગોઠવો એટલે સંકલનના પાછા બે પદ થાય. અંશમાં વિકલન, છેદમાં વિધેય. અચળના છેદમાં પાછી દ્વિઘાત બહુપદી, ત્યાં પાછું પૂર્ણવર્ગ કરવું પડે. તમને રીત યાદ આવી ગઈ હશે ને. તો એના કરતા આ ઈઝી પડે થોડું. x upon x plus 1 into x plus 2 equal to a upon x plus 1 plus b upon x plus 2. પણ ટેક્સ્ટબુક કરતા તમારી રીત અહીંયા લખશું લાંબી પડશે, કારણ કે આ લોકો છે ને ડાયરેક્ટ લખી નાખે આંશિક અપૂર્ણાંકનો ઉપયોગ કર્યો એટલે આમ થયું. આપણે કેમ લખીએ આમ થયું? એટલે ટેક્સ્ટબુક કરતા થોડું લેન્ધી થશે. ઓકે, x બરાબર કેટલા મૂકશું? -1. એટલે -1 plus 2 એટલે 1. therefore a equal to -1. હવે x બરાબર મૂકશું -2. તો -2 equal to b 1 - 2 that is -1. therefore b equal to 2. હવે તમારે અનિયત ગણી લેવું હોય તો છૂટ, અને નિયતમાં ગણવું હોય તોય છૂટ. હું તમને બે રીત કરી દઉં છું. અહીંયા અત્યારે અનિયતની રીતે ગણીએ છીએ. ઇન્ટિગ્રેશન x dx upon x plus 1 x plus 2 equal to integration -1 upon x plus 1 plus 2 upon x plus 2 dx. એટલે માઇનસ લોગ માનાંક
x પ્લસ 1 પ્લસ 2 લોગમાંનાંક x પ્લસ 2 પ્લસ c. ભેગા કરવા હોય તો કરી દેવાય હો, એમાં કાંઈ વાંધો નહીં. લોગમાંનાંકમાં x પ્લસ 2 નો સ્ક્વેર છેદમાં x પ્લસ 1 પ્લસ c. હવે સીમાઓની વાત કરીએ તો ઇન્ટિગ્રેશન 1 to 2 x dx છેદમાં x પ્લસ 1 x પ્લસ 2 ઇક્વલ ટુ, અહીંયા પ્લસ c લખવાની જરૂર નથી, અનિયત ગણ્યું તો એટલે આપણે લખ્યા ફ્રોમ 1 to 2. હવે સીમાઓને સંગત મૂલ્ય ગણીએ. પેલા x બરાબર 2 મૂકશું. એ લોગના નિયમનો ઉપયોગ કરીને ભેગા એટલા માટે કરી દીધા પદ ઓછા થઈ જાય. પેલા 2 પદ હોય એટલે સીમાઓ મૂકો તો 4 પદ થાય. એ મેનેજ કરવું અઘરું પડે, થોડું ભૂલ પડવાની શક્યતાઓ વધી જાય. 2 મૂકો, 2 ને 2 4, 4 નો વર્ગ 16, 16 ના છેદમાં 3. હવે ઈ ધન સંખ્યા છે, એને તમે માન નહીં લખો તો ચાલશે, લખાઈ જાય તો ચિંતા ના કરતા. 1 મૂકીએ તો 1 ને 2 3 નો વર્ગ 9, 9 ના છેદમાં 2 માઇનસ લોગ 9/2. લોગની બાદબાકી છે એટલે ભાગાકાર થાય ને, આપણે ઉલટાવીને ગુણાકાર કરી નાખીએ. 16/3 ઇન્ટુ 2/9. છેદું એવું લાગે છે તમને? મને તો નથી લાગતું. 32 ના છેદમાં 27 બરાબર છે. અહીંયા તમારે સીમાઓ મૂકીને શરૂ કરી દેવું હોય તો કરી દેવાય. અહીંયા સીમાઓ આવે, આમાં પણ કાઉન્સ કરીને પછી સીના આવે. અહીંયા કાઉન્સ કરીને સીમાઓ, એટલે આ સ્ટેપ આવી ગયું. ખ્યાલ આવ્યો? અહીંયા તમે સીધું નિયતથી શરૂ કરો એટલે અહીંયા 1 to 2, અહીંયા કાઉન્સ કરીને 1 to 2, કાઉન્સ કરીને 1 to 2, એટલે આ પદ આવી ગયું. હા, એટલે એ રીતે પણ તમે ગણી શકો અને અનિયતમાં ગણી આખું કમ્પ્લીટ અને પછી સીમાઓ મૂકો તો બી ચાલે. ઓકે, એના પછીનો દાખલો, એમાં હજી એક ચોથો દાખલો છે ઉદાહરણમાં, એની વાત પૂરી કરી દઈએ. ચોથી રકમ, ઇન્ટિગ્રેશન 0 to π/4 sin cube 2t into cos 2t dt. આમાં આદેશ લેવાની જ ક્યાં જરૂર છે? sin 2t ની 3 ઘાત અને ગુણ્યા sin 2t નું વિકલન કેટલું? 2 cos 2t. થોડી શોર્ટકટ અપનાવતા તો તમે શીખી જ ગયા છો અને તમને ગમે છે. ટૂંકું થાય, માપપટ્ટીની પૂર્વધારણા લાગુ પડે ને. આના ગુણાકારમાં 2 cos 2t એ શું છે? sin 2t નું વિકલન, fx ની n ઘાત ગુણ્યા f ડેશ x. તો fx ની n+1 ઘાત છેદમાં n+1 એટલે sin 2t ની 4 ઘાત છેદમાં 4 ફ્રોમ 0 to π/4. આ છેદમાં 4 છે ને એને બહાર લઈ લઈએ, 1/8. અહીંયા તમે π/4 મૂકશો, 2 થી ગુણાય ને એટલે શું થઈ જશે? π/2. sin π/2 ની 4 ઘાત અને 0 મૂકો તો sin 0 ની 4 ઘાત. sin π/2 એટલે 1, sin 0 એટલે 0, એટલે તો 1 જ રહ્યા ને. તો તમારો ફાઇનલ આન્સર કેટલો? 1/8. ઓકે. આજે ઘણી બધી રજાઓ પછી તમારો પહેલો દિવસ છે એટલે લેક્ચરને હું અહીંયા રાખી દઉં છું. એકદમ મોટી શરૂઆત, પાછું એકાદ દિવસ 1-2 દિવસ તમને આમ થોડુંક પાટે ચડતા વાર લાગશે, પછી પાછા ફૂલ ફ્લેગમાં આવી જશો, ફૂલ સ્પીડમાં. ચાલો, તો
નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ઓકે.